મિત્રો નમસ્કાર, હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા દ્રવ્યો એટલે કે ઔષધ દ્રવ્યો ઈશ્વરે આ જગતની અંદર ખૂબ આપ્યા છે. એમાં ભારતમાં તો ખાસ અસંખ્ય દ્રવ્યોથી ભરપૂર આ ધરતી છે. જોકે આજથી 50 વર્ષ પહેલા જે કંઈ હતું એ અત્યારેનું 50% પણ નથી. છતાં પણ આયુર્વેદ અત્યારે સક્ષમ છે. ઘણી બધી ઔષધિઓ મળતી નથી, પરંતુ અમુક કંપનીઓ તેને ઉછેરી અને પોતે એના વ્યવસાયની અંદર લે છે. ખૂબ સારી વાત છે. એમાંનું એક દ્રવ્ય આજે આપણે એનું વર્ણન કરવાનું છે. એ છે શક્તિશાળી અમોઘ દ્રવ્ય કે જે આયુર્વેદની અંદર ખૂબ પ્રખ્યાત છે. એ છે લીંડી પીપર. મિત્રો, આ નામથી ઘણા જાણીતા છે ને અજાણ્યા હશે, પરંતુ આના પ્રયોગો છે ને એ માતબર અને શ્રેષ્ઠ છે. આયુર્વેદે શક્તિશાળી રસાયણની અંદર ગણ્યું હોય તો લીંડી પીપર. મિત્રો, પ્રકૃતિની દ્રષ્ટિએ આપણે જોઈએ તો વાત, પિત્ત અને કફ, આ ત્રણ પ્રકૃતિ એ અલગ અલગ પ્રકૃતિ ધરાવતા વ્યક્તિઓ આપણને સમાજની અંદર મળતા હોય છે. તો એમાંના કફ પ્રકૃતિ પણ છે, અને કફ પ્રકૃતિ વાળાને જ્યારે રોગ કઈ થાય છે તેમાં કફનું પ્રાધાન્ય હોય છે. તો કફના પ્રાધાન્યતા વાળી જે વ્યક્તિઓ જે છે એને ફેફસું પણ ખરાબ હોય છે, મસ્તિષ્કની અંદર પણ કફ હોય છે, નાસા એટલે નાક એની અંદર પણ કફ જામેલો હોય છે, આમાશયની અંદર પણ કફ રહેલો હોય છે, કફથી વ્યાકતા ભાગ હોય છે. અને આ કફ એ સમય જતા કફજન્ય પાર વગરના રોગો કરે છે, જેવા કે અસ્થમા, કાસ, કાયમની શરદી, હાથ પગ ગળવા, તાવ રહેવો, યોસિનોફિલિયા વધવા, કે કોઈને WBC વધી જવા. આ યુગની પરિભાષાની અંદર વાત કરીએ તો જેને આપણે ગુજરાતીમાં શ્વેત કણ કહીએ છીએ. તો આ બધા જે છે એને નાથવા માટે, એને દૂર કરવા માટે અમોઘ અને શક્તિશાળી દ્રવ્ય હોય, ઔષધ હોય, તો એ માત્ર ને માત્ર લીંડી પીપર છે. મિત્રો, એનો એક પ્રયોગ તમને કહું છું કે જેને આ પ્રકારની તકલીફ હોય મેં વર્ણવેલી, એ પ્રકારની તકલીફ વાળા દર્દીને પહેલે દિવસે એક લીંડી પીપર 100 ગ્રામ દૂધની અંદર પલાળી, પછી એને ઉકાળી, જ્યારે અડધું રહે ત્યારે દૂધ પી જવાનું, માથે ચાવી જવાની. બીજે દિવસે 2, ત્રીજે દિવસે 3, ચોથે દિવસે 5, એમ 11 દિવસે જેટલી વધે એટલે 11 લીંડી પીપર એ દૂધમાં પલાળી, દૂધ પી અને માથે ચાવીને ઉતારી જવાની. મિત્રો, પછી ઉતરતો ક્રમ કરવાનો, 11, 10, 9, 8 એ રીતે. એમ કરતા કરતા જ્યારે 15 દિવસ પૂરા થાય ત્યારે થોડોક વિરામ લેવો, વળી પાછું 10 દિવસ પછી એ પ્રયોગ કરવાનો. માત્ર 2 પ્રયોગ કરવાથી કફજન્ય તમામ રોગો આ માત્ર એક જ ઔષધિથી મટે છે. મિત્રો, એને કહેવાય છે વર્ધમાન પીપલી પ્રયોગ. એટલે વધતો જતો પીપળનું લીંડી પીપર છે એને વધારતી જવી અને પછી ઘટાડતી. અદ્ભુત પ્રયોગ છે. અને આ રીતે પ્રયોગ કરવાથી ત્યાર પછી કફજન્ય દર્દ એટલે કે કાયમ થતી શરદી, કાયમની ધોરણે યોસિનોફિલિયા વધવા, કે પછી કાયમ WBC ની રામાયણ લેવી, કે પછી સતત ઉધરસ આવવી, કે પછી રાત્રિના સમયે કોઈને સામાન્ય એવો શ્વાસ ચડતો હોય, કે શ્વાસથી પીડિત વ્યક્તિ હોય, આ બધા માટે આ લીંડી પીપળનો પ્રયોગ ખૂબ સારો છે. અને જેને વ્યવસ્થિત માર્ગદર્શન નીચે કરવું હોય એ કરી શકે છે આરામથી. ઓમ શાંતિ, જય ધન્વંતરી.